दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूँ गुजरात का सबसे बड़ा दुबई प्रॉपर्टी एक्सपो 2025 7-8 दिसंबर को अहमदाबाद में आयोजित किया गया था। बहुप्रतीक्षित दुबई प्रॉपर्टी एक्सपो 2025 का आयोजन दुबई स्थित प्रमुख रियल एस्टेट कंपनी बिल्ड कैप्स रियल एस्टेट एलएलसी और शोभा रियल्टी के सहयोग से 7 और 8 दिसंबर को अहमदाबाद में किया गया था। यह प्रतिष्ठित कार्यक्रम गुजरात में दुबई के तेजी से बढ़ते रियल एस्टेट बाजार का सबसे बड़ा प्रदर्शन। गाइज અત્યારે આપણો એક્સપો ચાલી રહ્યો છે હોટેલ તાજ સ્કાયલાઇન સિંધુ ભવન રોડ અમદાવાદ કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ફોર્મેશન લેવા માટે અને ઘણી બધી વસ્તુઓ અત્યારે સારી છે। લોકો અત્યારે બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે દુબઈ વિશે જાણવા માંગે છે દુબઈ પ્રોપર્ટીઝ રિલેટેડ એ લોકોને ઘણા બધા ક્વેશ્ચન્સ છે તો એના માટે અત્યારે સારી સંખ્યામાં લોકો અત્યાર સુધી આવી ચૂક્યા છે અને આજનો દિવસ છે ઓવરઓલ જે અમારું એક્સપેક્ટેશન હતું એના કરતાં ઘણા સારા પ્રમાણમાં લોકો આવ્યા છે અને આ એક્સપો હજી આવતીકાલે પણ ચાલુ છે। આવતીકાલે રવિવારે પણ આનાથી લગભગ ડબલ કરતાં વધારે લોકો આવવાની આશા છે અમને। તો ડેફિનેટલી આ જે લોકો દુબઈ પ્રોપર્ટીઝ રિલેટેડ જાણવા માંગે છે દુબઈ પ્રોપર્ટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એમના માટે સૌથી સારામાં સારી તક છે। તો અમારા દરેક દર્શક મિત્રોને આગ્રહ છે કે જે લોકો હજી પણ નથી આવી શક્યા या નથી આવી રહ્યા એ લોકો આવતીકાલે આવે જોવે અને દુબઈ રિલેટેડ જે પણ એમને ઇન્ફોર્મેશન જોઈએ છે અમારી ટીમ અહીંયા આગળ આખી ટીમ અવેલેબલ છે જે બધી ઇન્ફોર્મેશન આપશે એમને। ફાઇનલી હું અરવિંદ વેગડા અત્યારે આવી ગયો છું દુબઈ પ્રોપર્ટી એક્સપો જે કરી રહ્યા છે પ્રિયાંકભાઈ શાહ બિલ્ડ કેપ્સ રિયલ એસ્ટેટ ફ્રોમ દુબઈ। જે આ મિત્રો તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે કે મેં ઘણી બધી વખત તમને બધાને કહ્યું હતું કે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ। એના ઘણા બધા પ્રશ્નો મારા ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે અને એના જવાબો પ્રિયાંક શાહે ખૂબ જ સરસ રીતે આપેલા છે કે દુબઈમાં શું તમને બેનિફિટ થશે। તમે તો ત્યાં રિયલ એસ્ટેટની અંદર કે તમારી કમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો દુબઈ વાય દુબઈમાં ઇન્વેસ્ટ કરવાના ઘણા બધા ફાયદા છે। સૌ પ્રથમ તો તમારા ઇન્વેસ્ટમેન્ટનું સેફટી જે છે એનું રેટિંગ કહું તો વિશ્વમાં સૌથી હાઈએસ્ટ છે। ત્યાં 200 કન્ટ્રીઝના લોકો રહે છે એટલે બહુ જ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી છે દુબઈ અત્યારે હાલમાં અને એમાં તમને તમારા પ્રોપર્ટીનું અપ્રિશિએશન જે છે વિશ્વમાં ક્યાંય નહીં મળે એટલું હાઈએસ્ટ તમને ત્યાં અપ્રિશિએશન મળે છે। તેમાં રેન્ટલ ઇન્કમ પણ જબરદસ્ત મળે છે અને એની અંદર સૌથી વધારે મજાની વાત એ છે કે એના જે પેમેન્ટ પ્લાન્સ જે છે એ બહુ જ લુક્રેટિવ છે બહુ એક્સાઇટિંગ છે અને મને તો ખૂબ જ ગમ્યા। તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમે બહુ હેસલ ફ્રી તમે એક તમારી પ્રોપર્ટીના માલિક થઈ શકો છો અને તમે બની જાઓ છો દુબઈના ગોલ્ડન વિઝાના હકદાર। જે હા મિત્રો તમારું પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ ત્યાં તમે કરો મને લાગે છે કે એક ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે પ્લાન ત્યાં કરવો જોઈએ તમારા ફ્યુચર માટે તમારા આવનારી પેઢીના ફ્યુચર માટે। મને લાગે છે દુબઈ ઇઝ ધ બેસ્ટ ડેસ્ટિનેશન બિકોઝ સૌ પ્રથમ તો આપણા ગુજરાતથી એટલે અમદાવાદથી માત્ર 2 કલાકના ડિસ્ટન્સ પર 2 કલાકની ફ્લાઇટ તમે લો એટલે તમે દુબઈમાં પહોંચી જાઓ। તમે કલકત્તા પહોંચો એના કરતાં વહેલા તમે દુબઈ પહોંચી જાઓ। એવરીવન ગુડ ઇવનિંગ। સૌથી પહેલાં તો હું પ્રિયાંક શાહનો થેન્ક્સ કહેવા માગું છું જેમણે દુબઈ એક્સપો તાજ સ્કાયલાઇન સિંધુ ભવન રોડ પર ઓર્ગેનાઇઝ કર્યો છે। ઘણા બધા મિત્રો અને ઇન્વેસ્ટર સાથે આવ્યો છું। મારું નામ કેતન શેઠ છે। પૂજા ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડનો હું ચેરમેન છું। અમે લોકો ડેવલપર બી છીએ। અંબાજી દ્વારકા દમણ ધોલેરા ઇન્દોર બોપલ યુવરાજ પાર્ક ઘણી બધી જગ્યાએ પ્રોજેક્ટ ચાલે છે અને હવે દુબઈમાં પણ એઝ એ ઇન્વેસ્ટર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગીએ છીએ। ઘણા બધા ડૉક્ટર મિત્રો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મિત્રો બધા અહીં આવ્યા છે। પ્રિયાંક શાહ અને એમની ટીમનું પ્રેઝન્ટેશન ખૂબ સરસ છે। ખૂબ સારી પેમેન્ટ સ્કીમ અને ખૂબ સારા પ્લાન સાથે એ લોકો આવ્યા છે। શોભા ડેવલપર્સથી માંડીને ઘણી બધી પ્રેસ્ટિજિયસ કંપનીઓ દુબઈમાં છે અને ઘણા બધા ટેકનિકલ બેનિફિટ મળે એવા છે ટેક્સેશનથી માંડીને બધામાં કારણ કે આપણા ઇન્ડિયામાં બહુ હેવી ટેક્સેશન છે અને દુબઈમાં એક બેનિફિટ છે પ્લસ ગોલ્ડન વિઝાનું બધાને બહુ મોટું એટ્રેક્શન છે। એમિરેટ્સ કાર્ડ તો લે છે જ આજકાલ બધા તો ગોલ્ડન વિઝા ઇઝ અ મોર એટ્રેક્ટિવ